આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીમાં ગેસ લાઇનમાં ધડાકો થતા ધાબાની દુકાનમાં આગ સાથે 3 સિલિન્ડર ફાટતા દોડધામ. સેલવાસના ડોકમડી વાઘછીપા રોડ ઉપર અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડતા ધડાકો થતા એક ધાબા ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. આ ધાબા ગેસ પાઇપલાઇન પાસે બનાવવામાં આવ્યો હતો. ધાબા પાસે ગેસ પાઇપલાઇનમાં ધડાકો થતા આગ લાગી હતી. આગને કારણે ધાબામાં રાખેલા એલપીજી ગેસના 3 ભરેલા સિલિન્ડર પણ ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં ધાબા પાસે આવેલ હોટલનું સાઇનબોર્ડ પણ બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં ગેસ સપ્લાય એજન્સીના મેકેનિક ઘટના સ્થળે પહોંચી વાલ્વ બંધ કરી ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ધાબા સંચાલકને આગમાં નુકસાન થયું હતું, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ગેસની લાઈન એ લોકો ગેસની લાઈન ખાઈ આવી ખાઈ ગયો. આ લોકો બોર પાયા કરતા હતા પહેલા કરતા હતા. આ પેલો વાયર લાખે તે પછી એને ગેસ ફાઈટ એટલે પેલા લોકો વાલ બંધ કરવા ગયા એટલે ફટાક से आग ले ली थी. हाँ एकदम खतरनाक. हम लोग जल जाने वाला था, हम लोग उधर तक भाग गए. अच्छा, हाँ इतना आग उधर तक खिला था. मच्छी खाली मच्छी फ्राई, ये सिंगदाना वेफर, यही 15 साल. 15 साल से। हमारा जो नुकसान हुआ है वो बना के दे. अगर नहीं बनाएगा तो हम लोग को पैसा चाहिए 6-7 लाख. ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ખાલી પડેલ જગ્યા સામે દર્દીઓને વાપી વલસાડ રિફર કરવા પડતા રોષ. ઉમરગામ તાલુકામાં 2 સામૂહિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે, પરંતુ અહીં જનરલ સર્જન, ગાયનેક ડોક્ટર જેવી જરૂરી જગ્યાઓ ખાલી પડી છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10 જગ્યાઓ સામે માત્ર 2 ડોક્ટર હાલ હાજર છે. અહીં રોજ 300 થી વધુ ઓપીડી પેશન્ટ આવે છે. 1200 જેટલા ઉદ્યોગો ઉમરગામ વિસ્તારમાં કાર્યરત છે. અકસ્માત સમયે વાપી કે વલસાડ સુધી પહોંચતા કોઈનો જીવ જઈ શકે છે, તો ગરીબ કે મધ્યમ વર્ગની મહિલાઓને ગાયનેક ડોક્ટરની જરૂર પડે છે. ત્યારે સિઝરિંગ ડિલિવરી માટે વલસાડ રિફર કરવું પડે છે. 10 પોસ્ટમાંથી 8 વિવિધ જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે આરોગ્યને લગતી સુવિધાઓ ઊભી કરવા ડોક્ટરોની જગ્યાઓ ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. દસ જગાની પોસ્ટ હોય, પરંતુ હાલમાં 2 જ મેડિકલ ઓફિસરોની જગ્યા ભરેલી છે. 2 મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી છે. 4 સ્પેશિયાલિસ્ટની જગ્યા, 1 ડેન્ટલ સર્જનની જગ્યા અને 1 સુપરિન્ટેન્ડન્ટની જગ્યા ખાલી છે. અને આટલે જો બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય, જો કે સર્જન, ફિઝિશિયન, તો આટલે જીઆઈડીસીના વિસ્તારના લોકોને ઘણી સેવાઓ મળી શકે છે. ઓપરેશન આટલે થઈ શકે છે. ફિઝિશિયન હોય તો ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડના કેસોમાં પણ સરળતા રહેશે. અને ગાયનેક ડૉક્ટર અને પીડિયાટ્રિશિયન ડૉક્ટર હોય તો ડિલિવરી માટે જે કોમ્પ્લિકેટેડ કેસ હોય, જે વલસાડ સિવિલ રિફર કરીએ છીએ, તો મોટે ભાગે રિફર કેસો ઘટી જશે અને આટલે જ લોકોને સુવિધા મળી રહેશે. વસ્તી છે અહીંયા તે ગરીબ લોકોની છે, અને સાથે સાથે અહીંયા બહુ મોટી ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલ છે, જ્યાં નાના મોટા દુર્ઘટનાઓ વારંવાર થતા હોય છે. અને આ ખૂબ જ દુઃખનું વાત છે કે અહીંયા 10 પોસ્ટ હોવા છતાં પણ આજે 2 જ ડૉક્ટર અહીંયા મોજૂદ છે. આ વિષયમાં અમે ઉપલા અધિકારી તથા આપણા જે અહીંયાના વિધાયક છે રમણભાઈ, તથા આપણા જે નવા સાંસદ હમણાં ચૂંટાઈને આવ્યા છે ધવલભાઈ, એમને પણ આ વિષયમાં જણાવશું. ને અહીંયા સારી ફેસિલિટી મળે લોકોને એવી અમારી આશા છે સરકાર પાસે. દમણ લાયન્સ ક્લબ દ્વારા ડેન્ટલ કોલેજના કમ્પાઉન્ડમાં 150 જેટલા વૃક્ષારોપણ કરાયું. દમણ લાયન્સ ક્લબ દ્વારા નાની દમણ ડેન્ટલ કોલેજના કમ્પાઉન્ડમાં 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. દમણમાં વધતી ગરમીને લઈ અને પર્યાવરણની સમતુલા જળવાઈ રહેવા ઉદ્દેશ્યથી આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ અને લાયન્સ ક્લબના મેમ્બરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિવિધ પ્રજાતિના 150 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે વૃક્ષ વાવી ગ્લોબલ વોર્મિંગ દૂર કરવા લોકોનો સહયોગ જરૂરી છે. દરેક નાગરિક વૃક્ષ વાવી તેનું જતન કરે તે આજના યુગમાં ખૂબ જ જરૂરી છે.
હું લાયન જ્યોતિ, પ્રેસિડેન્ટ ઓફ લાયન ક્લબ ઓફ દમન. અમે એકચ્યુઅલી અત્યારે 150 વૃક્ષારોપણ કરતા છીએ. અત્યારે અમે ડેન્ટલ કોલેજમાં છે, 2-3 જગ્યાએ અમે વૃક્ષારોપણ કરવાના છે. આપણે પ્રધાનમંત્રીનું પણ છે ને કે એક માં અને એક વૃક્ષ, અને અમારું લાયન્સ ક્લબનું પણ એક ડિસ્ટ્રિક્ટનું પ્રોગ્રામ હોય છે દર વર્ષે, ને એ અંતર્ગત અમે વૃક્ષારોપણ કરીએ છીએ. પેલા જાંબુ છે, નીમ છે, ગુલમોહર છે, આંબા છે, બંગાળી બાવળ છે, કરંજ છે, ઘણા બધા ઓક્સિજન પ્રોવાઈડ કરે એ બધા વૃક્ષો અમે વાવતા છીએ. વૃક્ષોની ઉછેરવાની જિમ્મેદારી અહીંયા હવે કોલેજ ડિપાર્ટમેન્ટ લીધી છે, અને અમે ત્યાં જ વૃક્ષો લગાવીએ જ્યાં એને માવજાત થાય ને વૃક્ષ મોટા થાય, એની જ કાળજી અમે રાખીએ છીએ. ગીર સોમનાથના વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા 23મો સમૂહ લગ્નમાં દંપતીએ પ્રભુતાના પગલા માંડ્યા. ગીર સોમનાથના વડામથક વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પર્વતો જેવા ઊંચા મોજા ઓળંગીને દરિયામાં માછીમારી કરતો સાહસિક ખારવા સમાજની વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. ત્યારે હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સિઝન બંધ હોય અને દરેક માછીમારો પોતાના ઘરે હોય ત્યારે આ સમયનો ઉપયોગ તેઓ લગ્નમાં કરે છે. આમ તો 1998થી ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી, જે તે સમયે 350થી વધુ દંપતીઓ જોડાયા હતા. ત્યારબાદ પટેલ તરીકે જીતુભાઈ કુહાડ આવ્યા અને તેમણે પણ આ પરંપરા જાળવી રાખી. દેખાદેખી અને મોટા ખર્ચથી દૂર રહી ઘર આંગણે પણ ન કરી શકાય એવા શાહી લગ્ન ખારવા સમાજના પટેલ તથા અગ્રણીઓ દ્વારા ભવ્ય આયોજન કરાય છે. ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડા સહિત દાતાઓના સહયોગથી તમામ કન્યાઓને સોના ચાંદી સહિત તમામ ઘર વપરાશની ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. છેલ્લે અમારે 1998થી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે. એક વર્ષે એવું નક્કી કર્યું હતું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજમાં સમૂહ લગ્ન જ કરવાના, કારણ કે મોંઘવારીના હિસાબે નક્કી કર્યું હતું. ત્યારે એક જ વર્ષમાં એક સાથે 375 લગ્ન કર્યા હતા, અને દરેક છોકરીઓને કિશોરભાઈ કુવાડા અને છોટુભાઈ પટેલ અમારા હતા ત્યાં, એના દ્વારા બે તોલાનું મંગલસૂત્ર આપવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી હું જ્યારથી પટેલમાં આવ્યો ત્યારથી આ 23મો સમૂહ લગ્ન છે, અને ધામધૂમથી લગ્નો થાય છે. કારણ કે આ કુરિવાજ છે બધા અત્યારે, કે એકબીજાની દેખાદેખીમાં આ પૈસાનો વેરફાર થાય છે. તો સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થાય એમાં સમાજ દ્વારા થાય તો શું, આખી સમાજ તો હાજર રહી છે, પણ સાથે સાથે બધા રાજકીય માણસો, બીજી અન્ય સમાજના લોકો પણ હાજર રહી છે. બાકી ઓલા લગ્ન થાય તો એમાં શું હોય, બે પરિવારના જ હોય છે. આમાં આખું સમાજ, આખું ગામ સાથે રહીને આશીર્વાદ આપે છોકરીઓને. અને આજે 23મા સમૂહ લગ્નમાં 7 દંપતીઓ ભાગ લીધો છે, અને સમગ્ર વેરાવળના તથા પોરબંદરથી અમારા સમાજના પૂર્વ પ્રમુખ તથા માજી ઉપપ્રમુખને બધા પધાર્યા. મારું નામ પ્રકાશ મોહન દોડિયા છે. અમે અહીંયા 23મા સમૂહ લગ્નનું આયોજનમાં સરસ મજાનું આયોજન કરેલું છે. શ્રી ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને અધ્યક્ષ કિશોર મોહનભાઈ કુવાડા તરફથી સરસ મજાનું આયોજન કરેલું છે. અને 7 દંપતીઓ પરિણામ આવેલી છે. સરસ મજાનું અમને ચોમાસાની ઋતુમાં આનંદમય થાય છે. આ સમૂહ લગ્નમાં દરેક સમાજના આગેવાનો તથા અલગ અલગ નેતાઓ, અલગ અલગ કેટેગરીના નેતાઓ જોડાય છે, અને સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. વિરાર સમસ્ત ખારવા સમાજ, આજે અમારા ખારવા સમાજ દ્વારા 23મો સમૂહ લગ્ન છે. અને આજે માછીમારની પરિસ્થિતિઓ જોવા જઈએ તો એક આ ગરીબ પરિવાર જો છે, સામાન્ય લોકો માટે એક સારો અવસર છે. ને રોજની જે મોંઘવારી છે એના માટે જે પરિવાર માટે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા અને અમારા અધ્યક્ષ એવા કિશોરભાઈ કુવાડા દ્વારા સમાજ દ્વારા જે લગ્નનું આયોજન કરવામાં આવે છે એ પરિવાર માટે અને સમાજ માટે એક સારી વેન્યુ છે. અને શુભકામના આપું છું કે વેરાવળ સમસ્ત ખારવા સમાજને, એમના પટેલના મારા, કે આવું આયોજન દર વખતે થતું રહે એવી સોમનાથ દાદાને અને રામદેવ બાબાને અમે પ્રાર્થના કરીએ છીએ. જે અમારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે ચોમાસામાં આયોજન કરવામાં આવે છે એનું કારણ એ છે કે બધા અમારે ફિશિંગ બંધ હોય છે, અને અમે ઓછા ખર્ચામાં
સમૂહ લગ્ન અમે સમાજ દ્વારા અને અમારા દાતાઓ દ્વારા કરવામાં આવે છે. તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.